હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ગુજરાતી ફકરાનું શ્રુતલેખન કરવાનું છે. તમારી શ્રુતલેખનની બુક અને પેન લઈને થઈ જાઓ તૈયાર. સૌપ્રથમ હું આ ફકરાનું વાંચન કરીશ. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. ચાલો, હવે આપણે આ ફકરાનું શ્રુતલેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનું છે. તમારી નોટબુક ખોલો, ધ્યાનથી સાંભળો અને લખો. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા. ની ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ. ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. હવે હું આ ફકરો ફરીથી એક વખત વાંચું છું. તમારે કોઈ શબ્દ લખવાનો બાકી રહી ગયો હોય તો તે લખી લો. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર ફકરો દેખાય છે. તમારે આ ફકરો જોઈ તમે લખેલા ફકરાને જાતે ચેક કરવાનો છે. જે શબ્દ લખવામાં તમે ભૂલ કરી હોય કે જોડણીની ભૂલ કરી હોય તેના ફરતે રાઉન્ડ કરવાનો છે અને ફકરાની નીચે આ ભૂલવાળા શબ્દો સાચી જોડણી સાથે લખવાના છે. અને તમે વિરામચિહ્નોમાં કોઈ ભૂલ કરી હોય તો ત્યાં પણ રાઉન્ડ કરવાનો છે અને બીજી વખત આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.
જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.